હિન્દુ હિત રક્ષા મંચ દ્વારા અસાનધારાની કડક અમલવારી તેમજ હાદાનગર વિસ્તારને અસાનધારામાં સમાવેશ કરવાની રજૂઆત કરાઈ। શહેરના ગીતા ચોક, કાળાનાળા, તખતેશ્વર, તળેટી, ઘોઘા રોડ, રાજારામના અવેડાની આસપાસમાં અસાનધારાની એસી-તેસી કરી મિલકતોનું વેચાણ થઈ રહ્યું છે, તો બીજી બાજુએ હાદાનગરની 4-5 સોસાયટીમાં હિન્દુ વસવાટ કરી રહ્યા છે, જેના અનુસંધાને હિન્દુ હિત રક્ષા મંચ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી અસાનધારાની કડક અમલવારી કરવાની સાથે હાદાનગર વિસ્તારને અસાનધારામાં સમાવેશ કરવાની માંગ કરી હતી। ये तीन है, हादानगर नहीं है, चलिए। ये अच्छा नंबर दिया था। मैं आगे लिखूंगी अर्जी कि जैसे यहाँ से स्टेट गवर्नमेंट से मिलता है आगे हादानगर के मुझे ग्रुप बनाना है। नो क्या अलग सोसाइटी आपसे લોકો ગીતા ચોકમાંથી બધા સાથે આવ્યા છીએ અને કલેક્ટર ઓફિસમાં એ રજૂઆત કરવાની છે કે અમે લોકોએ કરી છે કે અમારી આજુબાજુમાં વિધર્મીઓ રહેવા આવી ગયેલ છે અને અત્યારે બહુ બધા ઘર વેચાય છે અને આજુબાજુવાળાને જ્યારે એ લોકો પૂછવા આવે છે કલેક્ટરને ત્યાંથી મામલતદારમાંથી તો એ લોકોને ઘર વેચવા હોય છે એટલે એ લોકો એવું કહે છે કે અમે હિન્દુને જ ઘર વેચેલા છે, પણ હકીકતમાં એ લોકોના દસ્તાવેજ તપાસ કરવાની જરૂર છે તો ખબર પડે કે હિન્દુને વેચ્યા છે કે વિધર્મી લોકોને વેચ્યા છે। અને અમારા એરિયામાં એટલા બધા પ્રોબ્લેમ છે અત્યારે કે રાત્રે કૂતરાને હેરાન કરે, કૂતરા ઉપર ગાડીઓ ચડાવી દે, પગ ઢસડીને ચાલવાનું બહુ બધા પ્રોબ્લેમ છે અને અત્યારે અમે ખાસ વિધર્મી માટે આવ્યા છીએ કે અમારા એરિયામાં રહેવા ન આવે। અમે લોકો બધા હિન્દુ છીએ અને અમે એકસાથે રહીએ છીએ વર્ષોથી, તો અસાનધારો નિયમ લાગુ પડેલ છે તો છતાં એ લોકો રહેવા માટે આવેલ છે અને અત્યારે એ લોકોના ઘર જે વેચાવ છે હિન્દુના એ લોકો ઊંચા ભાવે સેલ કરીને લે છે હિન્દુઓ પાસેથી, એટલે એની માટે અમે અહીંયા કમિશનર શ્રીને અરજી કરવા માટે આવેલ છીએ બધા। આ બાબતે તમે કોઈ રાજકીય નેતા હોય, તમારા વિસ્તારના કોર્પોરેટર હોય, એને ફરિયાદ કરી છે? અમે અત્યારે એ લોકોને નથી કરી, પણ બજરંગ દળમાં અમે બધાએ મેસેજ કરી અને એ લોકોને રિક્વેસ્ટ કરી છે બજરંગ દળવાળાને કે તમે અમને સપોર્ટ કરો, ને એ લોકોએ ખૂબ સપોર્ટ કરેલ છે અને સાથ સહકાર આપેલ છે અમને લોકોને। બેન, તમારા વિસ્તારના કોર્પોરેટર છે કુમાર શાહ, શહેર ભાજપના પ્રમુખ છે, તેના જ વિસ્તારમાં જો આટલી પ્રોપર્ટી વેચાતી હોય તો શું તે કાંઈ નથી કરતા? એને અમે વાત કીધેલ નથી, છતાં એમને હવે ધ્યાન દોરશું અમે લોકો કહેશું, કારણ કે એમને ખબર જ હોય ને અમારા એરિયામાં રહેતા હોય તો કે આ લોકો રહેવા આવી ગયેલ છે એમ। 2-3 વિસ્તારનું ભેગું છે એટલે અત્યારે બધા વિસ્તારના મળીને જ આ વસ્તુ માટે આવ્યા છે, એટલે અમે ત્યાં ગયા જ નથી, અમે ડાયરેક્ટ અત્યારે અહીંયા આગળ જ અરજી કરેલી છે એવું છે। તમને નથી લાગતું કુમાર શાહને રજૂઆત કરશો તો ત્યાંથી ન્યાય મળશે? તમને મળી જશે કદાચ, અમને વિશ્વાસ છે કે મળી જશે એ વસ્તુ। વિવિધ વિસ્તારના પ્રોબ્લેમ હતા, જે રોજના રોજ પ્રોબ્લેમ હતા અસાનધારા મુદ્દાના, એટલે વિસ્તાર વાઇઝના લોકોએ સર્વ સંપર્ક કર્યો અમારો, અમે એક સામાજિક કાર્ય કરીએ છીએ તો તે બાબતનું અમને રજૂઆત કરી તો અમને કીધું આનો નિકાલ કરવા માટે શું કરવું। શું રજૂઆત હતી વિસ્તારોની? જે લોકો મકાનના વેચાણ થાય છે એ અમને ધ્યાનમાં રહે છે, તે બાબતનું અમારે શું કરવું તો અમને માર્ગદર્શન અમારી પાસે લીધું। અમે વિસ્તાર પછી બધાને ભેગા કરીને મિટિંગો લઈને પછી બેનને રજૂઆત કરવા અમે બધા આવ્યા। શું રજૂઆત કરવામાં આવી છે? કે ભાઈ કેટલા વિસ્તારના લોકો આવ્યા? વિસ્તારમાંથી એક તો ગીતા ચોકમાંથી છે,
એ રાધારામ અવેડો દેટ ઇઝ એટલે લગભગ આ કહેવાય મોકડાજી સર્કલ ને કાળુબા રોડનો પ્રશ્ન હતો, રાધા મંદિરનો પ્રશ્ન હતો. શું તમારા ધ્યાનમાં આવ્યું છે કેટલા મકાન છે તે વેચાણા છે અસામધારા? બધું શંકાશીલમાં બધું દેખાય છે, મકાન બંધ હાલતમાં પડેલા હોય છે. આ બાબતે બીજી કોઈ જગ્યાએ રજૂઆત કરી છે? સ્ટાર્ટિંગ હજી તો આપણે 4 દિવસમાં જ કાર્યક્રમ લીધો, એટલે શરૂઆતમાં SDM પાસે જ આવેલા છીએ. હવે પછી અમે ધારાસભ્યશ્રીને વિનંતી કરશું આમાં તો માર્ગદર્શન આપવામાં શું કરવું આપણે. અચ્છા, આગામી સમયમાં જો આ મંજૂરીઓ રદ કરવામાં નહીં આવે તો હિન્દુ હિત રક્ષા સમિતિના શું સ્ટેન્ડ રહેશે? બસ પબ્લિક જ પોતે માર્કેટમાં આવી છે અને નિકાલ કરવા માટે પ્રશ્ન રજૂઆત કરશે ફરીવાર.